हालना लेक्चरनी अंदर आपणे चैप्टर नंबर 2 में जे शुरुआत करी एमां सौथी पहला आपणे विद्युत स्थितिमान અને એના તફાવતની ચર્ચા કરી અને ત્યારબાદ વિદ્યુત સ્થિતિ ઊર્જા આ બંને વસ્તુ એક જ છે, બંને કાર્ય જ છે। ફરક એટલો છે કે જો એકમ વિદ્યુત ભારની વાત કરવામાં આવે તો જેની ચર્ચા કરીએ એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ અને ક્યુ વિદ્યુત ભારની વાત કરવામાં આવે તો એને શું કહીએ? વિદ્યુત સ્થિતિ ઊર્જા। આ બંને વસ્તુ કાર્ય છે। શું છે? કાર્ય। આપણને ખબર છે કે કાર્ય ક્યારે થાય? જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવા પછી એ પદાર્થનું સ્થાનાંતર થાય તો જ કાર્ય થયું કહેવાય। આપણે 11મા ધોરણમાં એની ચર્ચા કરી જ છે, પણ અહીં આપણે એ પદાર્થની વાત નથી કરવાની, એ પદાર્થ તરીકે આપણે વિદ્યુત ભારની વાત કરવાની છે કે જ્યારે વિદ્યુત ભાર પર બળ લગાડવામાં અને અહીં બળ જે લગાડે છે એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ લાગે છે। વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ લાગે એને આપણે કાલે સૂત્ર તરીકે લીધું કે F = QE। પહેલા ચેપ્ટરમાં આ સૂત્ર છે। તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવતું બળ F અને એના લીધે પદાર્થનું થતું સ્થાનાંતર અને એના લીધે આ બે વસ્તુ આપણે મેળવી। કાલની ચર્ચામાં આપણે આટલી ચર્ચાઓ કરી છે। હવે એક અગત્યનો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલ ના આધારે આપણે વિદ્યુત ડાયપોલ છે અને એને અનુલક્ષીને કોઈ પણ બિંદુ, જો પહેલા ચેપ્ટરમાં બે થિયરી ભણ્યા આપણે કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર કોઈ બિંદુ લો ત્યાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર કોઈ બિંદુ લો ત્યાં વિદ્યુત ક્ષેત્ર। બસ એ થિયરી ચેપ્ટરની વિદ્યુત ક્ષેત્રની માહિતી નથી મેળવવાની, અહીં આપણે વિદ્યુત સ્થિતિમાનની માહિતી મેળવવાની છે। એટલે વિદ્યુત ડાયપોલ પણ અહીં અક્ષ પર કે વિષુવરેખા પર અહીં એક જ સૂત્ર મેળવીશું, એના આધારે બધી જગ્યાએ એ અક્ષ પર બી હોય, વિષુવરેખા પર બી હોય કે ના હોય, અન્યત્ર હોય તો પણ આપણને વિદ્યુત સ્થિતિમાનની માહિતી મળશે। ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલા આપણે વિદ્યુત ડાયપોલની વાત કરીએ। વિદ્યુત ડાયપોલના આધારે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, આવો પ્રશ્ન આપણને પૂછાય। સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ કોને કહેવાય ખબર પડવી જોઈએ। કોને કહેવાય? પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય। આપણે વિદ્યુત ડાયપોલની રચના કરીએ। ધારો કે અહીં એક વિદ્યુત ભાર છે -q, અહીં એક વિદ્યુત ભાર છે +q, સમાન મૂલ્યના વિરુદ્ધ વીજભાર ધરાવતા અને એકબીજાથી અંતર કેટલું પરિમિત। પહેલા ચેપ્ટરમાં આપણે ખબર છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ છીએ? 2a। આ એનું સેન્ટર પોઈન્ટ। ક્લિયર? ચાલો હવે અહીંયા આ જે લાઈન આપણે સીધી લંબાવીએ તો એ લાઈનને આ ડાયપોલની અક્ષ, એ તો આપણને ખબર છે। તો આ અહીં ડોટેડ લાઈન બતાવીએ, આટલા ભાગમાં ડાયપોલ છે, બાકીની લાઈન એની અક્ષ છે અને આ ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી પણ આ ડાયપોલને લંબ હોય એવી એક રેખા આપણે બતાવીએ। આને એની કઈ રેખા કહેવાય? વિષુવરેખા। હવે આપણે એક બિંદુ લઈએ, અહીં બી લઈ શકાય, અહીં બી લઈ શકાય, એના સિવાય પણ લઈ શકાય। એટલે ધારી લઈએ કે એક બિંદુ અહીં છે, બિંદુ કઈ છે? અહીં છે એટલે એને એવી રીતે ના બતાવો। એટલે અહીંયા એ આ વિદ્યુત ભારથી કઈ છે, કેટલે છે, આ વિદ્યુત ભારથી કેટલે છે, એના આધારે આપણે એક એનું સ્થાન સદિશ દોરવો પડે। એટલે આનો સ્થાન સદિશ આવી રીતે આપણે બતાવીએ। આનો સ્થાન સદિશ -q એટલે આ સ્થાન સદિશને r- વડે દર્શાવું, +q આને હું r+ વડે દર્શાવું। r1 r2 પણ લઈ શકો, સમજ પડે છે? એમાં કોઈ એવી કન્ડિશન નથી કે અહીં તમે આ જ લેવાનું, તમારી રીતે બે સ્થાન સદિશ અલગ અલગ છે, તમે એકને r1 એકને r2 લઈ શકો છો। બરાબર છે? અહીં સુધી ક્લિયર થયું? પ્રશ્નના જવાબમાં પહેલા આ બધી ચર્ચાઓ કરી દેવાની। ડાયપોલ છે, એકનો આટલો વિદ્યુત ભાર, એકનો આટલો વિદ્યુત ભાર, એક બિંદુ અહીંયા છે, બરાબર? તો આટલાથી એનો સ્થાન સદિશ આ, અહીંથી આનો સ્થાન સદિશ આ છે। ખ્યાલ આવ્યો? હવે અહીંથી બી એક સ્થાન સદિશ આપણે સેન્ટર પોઈન્ટથી બતાવીએ।
તો અહીંયા જે P બિંદુ છે એ આ -q થી આટલા એંગલ પર છે. મેન વસ્તુ એંગલ છે. જો એંગલ બદલાય તો એ બિંદુનું સ્થાન બી બદલાય. સદિશમાં આ જ મહત્વનું છે, એંગલ મહત્વનું છે. બરાબર છે? ચાલો આટલું થઈ ગયું. હવે તમે ધ્યાનથી આકૃતિને જુઓ, તમને ખબર પડશે કે r પ્લસ અને r માઇનસ સરખા છે. r માઇનસ અને r પ્લસ સરખા છે નથી, અલગ અલગ છે. હવે એને સરખા કરવા હોય તો આની વેલ્યુ વધારે છે, દેખાય છે. આની વેલ્યુ ઓછી છે. આ માની લો કે આપણી વેલ્યુ આ 10 સેન્ટીમીટર હોય અને આ 7 સેન્ટીમીટર હોય, તો બંનેની સરખી કરવી હોય તો કેટલી થાય? 7 થાય, 10 ના. સમજ પડે છે? આને ઓછી કરી શકાય પણ આ ફિક્સ છે, એને વધારી શકાય નહીં. એટલે આપણે એને સરખા કરવા માટે કામ કરીએ. અહીંથી આ જે લાઈન છે એના ઉપર લંબ દોરીએ. હવે અહીંથી આપણે લંબ દોરીએ, આ લંબ. આ એક બિંદુ અહીંને નામ આપી દઈએ એમ. હવે આની આ બાજુનો ભાગ તમે દેખો ને, આ બાજુને ભૂલી જાઓ. અહીંથી આને આ ત્રણે સરખા થઈ ગઈ. સમજ પડી? આ ત્રણે લાઈન કેવી થઈ ગઈ? સરખી. હવે આખી લાઈનનું માપ કેટલું લીધું તું મેં? r માઇનસ. આખી લાઈનનું માપ r માઇનસ હતું. આ જે ટુકડો વધ્યો આનું માપ કેટલું મળે? મગજ દોડાવવાનું છે ભાઈ. આખું r માઇનસ છે, બરાબર? હવે આ જે છે એટલી જ વેલ્યુ આની થઈ ગઈ. તો આમાં આખા વેલ્યુમાંથી આટલી બાદ કરું તો આ ટુકડાનું માપ મળી જાય. સમજ પડે છે? તો આ મૂલ્ય કેટલું થઈ ગયું? તો કે r માઇનસ માઇનસ r પ્લસ. ક્લિયર? અહીં આપણે નામ આપી દઈએ, આને a નામ આપીએ, આને b નામ આપીએ. હવે આ જે ત્રિકોણ બન્યો છે, કાટકોણ છે, એને આપણે મુઠ્ઠી નીચે કરીને જોવાનું તો ખબર પડશે. કારણ કે કાટકોણ ત્રિકોણમાં હવે જે ગણતરી કરવાની છે એમાં કર્ણ લેવો પડશે. જો તમે આ ત્રિકોણને ધ્યાનમાં રાખશો આવી રીતે તો તમે ઉતાવળમાં કર્ણ આને લઈ લેશો. પણ કર્ણ ખરેખર કયો કહેવાય? તમે આમ રાખીને જો, કાટખૂણો જ્યાં બને એ કાટખૂણાની બિલકુલ સામેની બાજુ એક ત્રિકોણનો કર્ણ કહેવાય. કાટખૂણો અહીં બન્યો છે, એની બિલકુલ સામેની બાજુ એટલે AB. આ આપણું કર્ણ, એની વેલ્યુ આપેલી છે. મારે કઈ વેલ્યુ બાકી રહી ગઈ? તમે જુઓ, આ ત્રિકોણની અંદર આ બાજુ મળી ગઈ, આ બાજુ આપેલી હતી, એ આ બાજુ આપણે જાણતા એ મેળવવા. કેવી રીતે મળશે? તો કે આ એંગલ છે, આ એંગલની આ કઈ બાજુ કહેવાય? પાસેની સામેની. તો સામેની બાજુ કયા સૂત્રમાં આવે? sin થીટા. તો કે sin થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ જાણતા નથી, એ તો મેળવવાની છે. sin થીટા am છેદમાં કર્ણ કેટલો? 2a. 2a સામે લઈ જાઓ તો am ની વેલ્યુ તમને મળી 2a sin થીટા. એટલે જ્યારે am લખવાનું થાય તો એની જગ્યાએ તમે 2a sin થીટા લખી શકો. અહીં સુધી ક્લિયર? ખબર પડી ગઈ? આવડી જાય? સિમ્પલ જ છે. આ 10મા ધોરણનું ત્રિકોણમિતિ જ છે કે ભાઈ sin થીટા મેળવીશું તો આપણે am મેળવીશું. માની લો કે તમને આ વેલ્યુ ખબર હોત ને આ ના ખબર હોત તો કયો એંગલ લેતા? cos થીટા, પાસેની બાજુ માટે. ક્લિયર? ચલો અહીં આપણા ચેપ્ટરને રિલેટેડ આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે અને વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ભારના આધારે મળે. કારણ કે કાલે આપણે જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું V બરાબર kq/r, આ મેળવ્યું આપણે. તો અહીં V મેળવવો હોય તો આપણે શું જોઈએ? વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર આપણી પાસે અહીંયા તમે ધ્યાનથી જુઓ કેટલા દેખાય છે? કેટલા વિદ્યુત ભારો છે? ડાયપોલ એટલે 2. ભાવેશ, કેટલા વિદ્યુત ભાર છે? 2. અને 2 વિદ્યુત ભાર એટલે વિદ્યુત સ્થિતિમાન બી કેટલા મળશે? 2. એક પ્લસ અને એક માઇનસ. તો V ટોટલ મેળવવો હોય તો જેટલા વિદ્યુત સ્થિતિમાન મળ્યા એ બંનેનો શું કરવાનો? સરવાળો.
એટલે આપણે એક કામ કરીએ કે અહીંયા v પ્લસ વત્તા v માઇનસ. v પ્લસ v માઇનસ કોનું ખબર પડી જવી જોઈએ? આનું v પ્લસ આનું. હવે v પ્લસ નું સૂત્ર તમારી પાસે બેઝિક છે જ. તો કે એનો વિદ્યુતભાર કેટલો? પ્લસ q છેદમાં એનું અંતર કેટલું? r પ્લસ. અને કયા બિંદુએ મેળવે? તો કે p બિંદુએ. તો કે r પ્લસ. અહીંયા પ્લસ. હવે અહીંયા v માઇનસ નું વિદ્યુત સ્થિતિમાન કે q કેવો? માઇનસ. તો આ પ્લસ જે છે એ કેવો થઈ જશે? માઇનસ kq. પણ અહીં છેદમાં આવ્યો r માઇનસ. સમજ પડી ગઈ? બસ હવે કોમન શું નીકળે? કોમન કાઢો. કૌંસમાંથી બંને કોમન નીકળશે. કૌંસમાંથી બંને કોમન કાઢી લીધા. તો કે kq. હવે અંદર શું રહ્યા? તો કે 1/r પ્લસ ઓછા 1/r માઇનસ. ચોકડી ગુણાકાર. આનો આની જોડે, આનો આની જોડે, છેદમાં બંનેનો એકબીજા જોડે. તો અહીંયા kq r માઇનસ માઇનસ r પ્લસ છેદમાં r પ્લસ r માઇનસ. પડી ગઈ સમજ? ખ્યાલ આવી ગયો? હવે અહીંયા તમે જુઓ, આપણી પાસે જે આ સૂત્ર હતું એમાં તમે એક સૂત્ર મેળવ્યું હતું કે તમારે am નું મૂલ્ય જોઈએ તો તમે આ લઈ શકો. બરાબર? am નું જોઈએ તો હવે અહીં તમે જુઓ તો તમારે r માઇનસ માઇનસ r પ્લસ નું જોઈએ છે. અને r માઇનસ r પ્લસ એટલે આ વેલ્યુ થઈ. નો ડાઉટ એને આપણે આટલી કહી શકાય. પણ આનું વેલ્યુ જોઈએ તો, આનું મૂલ્ય જોઈએ તો, મેં તમને શરૂઆતમાં કીધું કે મારે આ જોઈએ તો sin θ. પણ એની મારે આની અંદર કોઈ જરૂર પડવા નથી. પડે તો આ રીતે ગણાય. પણ અહીંયા તમે જુઓ મારે હવે પાસેની બાજુ જોઈએ. નો ડાઉટ આને આપણે આના રીતે દર્શાવી કરી, પણ એની વેલ્યુ જોઈએ તો બસ ત્રિકોણમિતિનું એ સૂત્ર તો કે cos θ ઇઝ ઇક્વલ ટુ, હવે પાસેની બાજુ તો કે આ કઈ છે? r માઇનસ માઇનસ r પ્લસ છેદમાં એમાં બી કરવું એટલે 2a. એટલે મારે આ સૂત્ર મેળવવું હોય માઇનસ r પ્લસ 2a cos θ. એટલે હવે આ જે પદ દેખાય છે મને એની જગ્યાએ હું 2a cos θ લખીશ. પડી ગઈ સમજ? બીજી વસ્તુ, r પ્લસ અને r માઇનસ ના મૂલ્યમાં બહુ ફરક પડતો નથી. એમાં બહુ વેરિએશન આવતું નથી. પણ બંને સરખા છે એવું બી કહેતા નથી. એટલે ઇક્વિવેલન્ટ લઈ શકાય. એટલે અહીંયા r માઇનસ ઇક્વિવેલન્ટ r પ્લસ ઇક્વિવેલન્ટ r લખી શકાય. એટલે r માઇનસ બી નહીં લખવાનું, r પ્લસ બી નહીં લખવાનું, આ બંનેની જગ્યાએ r લખવાનું. એટલે કોઈ ખોટું લાગે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે r પ્લસ ની જગ્યાએ બી r લખો, r પ્લસ ની જગ્યાએ બી r લખો, પણ અહીં ના લખો, નહીં તો જીરો. આનું તો મૂલ્ય જ લઈ આવ્યા છે આપણે. ત્યાં એ મૂલ્ય લખો અને છેદમાં જે ગુણાકાર છે એમાં r લખો. એટલે હવે આપણું સૂત્ર Vp નું ઉપર kq 2a cos θ છેદમાં r * r r². પડી ગઈ સમજ? ખ્યાલ આવ્યો? કોની ગણતરી કરી રહ્યા છે આપણે? વિદ્યુત ડાયપોલના. વિદ્યુત ડાયપોલ આવે એટલે એક સૂત્ર મગજમાં આવી જવું જોઈએ પહેલા ચેપ્ટરમાંથી. ડાયપોલ મોમેન્ટ P પહેલા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર ભણી ગયા. P = 2aq. હવે અહીં કોઈ સૂત્ર આપણે એવું બને 2aq નું આપણે જે મેળવીએ એમાં 2aq દેખાય છે કોઈ જગ્યાએ? આર્યા એ કાઢી અને P મૂકી દે. બરાબર? એટલે Vp કે 2aq એની જગ્યાએ P cos θ r². મૂલ્ય આધારિત આ સૂત્ર આવ્યું, પણ વિદ્યુત સ્થિતિમાન સદિશ રાશિ છે. કેવી રાશિ છે? તો આને આપણે સદિશ સ્વરૂપે બતાવવું હોય તો cos θ સદિશમાં કન્વર્ટ થઈ જાય. એટલે આપણે આનું સૂત્ર હોય સદિશ a ડોટ સદિશ b, તો એની જગ્યાએ આપણે ab cos θ લખીએ છીએ. તો હવે આવું છે આપણી પાસે, તો એની જગ્યાએ આવું લખાય. એટલે આ cos θ ડોટ બની જાય. ખ્યાલ આવી ગયો? તો અહીં એવું જ છે કે cos θ નીકળી ગયો, પણ કે તો અચળ છે. કે એની ઉપર ટોપી પહેરાવતા નહીં. કે તો અચળ છે એટલે કે એમનો એમ p સદિશ. પણ અહીં તો કોઈ બીજું છે નહીં, તો કોને સદિશ? કોઈ ના હોય એટલે ડોટ. કઈ દિશા છે? r માં. તો r કહે. અહીંયા વાર્તા થઈ ગઈ પૂરી.
સમજ પડી? તો સાહેબ આમાં આપણે જે બિંદુ મેળવ્યું, હવે મને કોઈ પૂછે કે ભાઈ અક્ષ પર મેળવો તો હું શું કહીશ? કશું જ કરવાનું નથી. ધારો કે અક્ષ પર જોઈએ, બરાબર? તો અક્ષ એટલે આ થીટા છે. તો અક્ષ ઉપર લઉં તો થીટા કેટલા આવે? આ બિંદુ અહીં છે, આ બિંદુ અહીં આવી ગયું અક્ષ ઉપર 0. થીટા 0 થઈ ગયા. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ થીટાની કિંમત હું અહીં મૂકી દઉં. આ થીટા મૂકી દઉં તો VP અક્ષ ઉપર KP cos 0, cos 0 કેટલા થઈ ગયા? 1. તો KP upon r². ક્લિયર? સમજ પડી? હવે આ જ વસ્તુને હું આ બિંદુ જે આમ લાવ્યો એની જગ્યાએ આ બિંદુને આપણે આમ લઈ લઈએ. કઈ રેખા પર? વિષુવરેખા. તો કે હવે વિષુવરેખા પર, વિષુવરેખા પર હોય તો થીટા કેટલા આવે? 90. આજે બિંદુ અહીં છે, આમ આવે એટલે એંગલ કેટલો થયો? 90. અને cos 90 કેટલા ભાઈ? તો VP ત્યાં 0 આયા. અને એના સિવાય કોઈ એંગલ હોય તો એંગલના આધારે ગણતરી કરે. બસ આપણને બે એંગલ ખબર છે, cos 0 cos 90. cos 45 હોય તોય ખબર પડી. એંગલ જ મૂકવાનું. બિંદુ ક્યાં છે મેં તમને પહેલા જ કીધું, બિંદુ ક્યાં છે એ એંગલ અગત્યનો છે. એંગલ ખબર પડી તો તમે VP મેળવી શકો. પણ આ સૂત્ર ક્યારે એપ્લિકેબલ થાય? ડાયપોલ હોય તો. ડાયપોલ ના હોય તો આ રીતે ના લે. ખ્યાલ આવ્યો? સમજ પડશે? પ્રશ્ન હવે એ આવ્યો, આ તો ડાયપોલ હતો, બે વિદ્યુત ભાર હતા. અસંખ્ય વિદ્યુત ભાર હોય તો કેવી રીતે કરવાનું? અને એ અસંખ્ય વિદ્યુત ભારોનું વિતરણ સતત રીતે થયું હોય તો અને અસતત રીતે થયું હોય તો કેવી રીતે ગણવાનું? એવો પ્રશ્ન પણ એની પણ આપણે ચર્ચા કરી લઈશું. પણ આ જે થિયરી છે ફરી એની એક વખત હું ચર્ચા કરી લઉં છું, ધ્યાનથી સમજી લેજો. પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ડાયપોલના આધારે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો. સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ બતાવી દીધો. ડાયપોલ એટલે બે વિદ્યુત ભાર, એક માઇનસ એક પ્લસ, બંને વચ્ચેનું અંતર 2a આપણે ભણી જ ગયા છે. હવે એમાં એક અક્ષ બતાવી, એક વિષુવરેખા બતાવી. હવે કોઈ એક બિંદુ તમે ધારી લો. ધારો કે એક બિંદુ P છે જે પ્લસ Q થી R પ્લસ ના અંતરે અને માઇનસ Q થી R માઇનસ અંતરે છે. હવે આ P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. પણ એની પહેલા આપણે આ અંતરોને સરખા કરવા અહીંથી લંબ દોર્યો છે. તો અહીંથી તમે લંબ દોરો છો, બરાબર? એક કાટકોણ ત્રિકોણ રચાય છે. આ કાટકોણ ત્રિકોણમાં જો આ બાજુ મેળવવી હોય તો sin થીટાનું સૂત્ર અને આ મૂલ્ય મેળવવું હોય તો cos થીટાનું સૂત્ર. બંને મેળવી દેવા. જરૂર આગળ એક સૂત્રમાં એવી બી પડશે કે sin થીટાની જરૂર પડશે. એ બી આપણને ખબર હોવી જોઈએ, બરાબર? અહીં અત્યારે એનું કામ લાગવાનું નથી, પણ એની સમજ આપણામાં હોવી જોઈએ. હવે આ ત્રિકોણમાં cos થીટાનું સૂત્ર મેળવવું છે તો પાસેની બાજુ ભાગ્યા કરવાનું. તો પાસેની બાજુ ભાગ્યા કરવાનું. પાસેની બાજુ તો કે આ છે, તો આની વેલ્યુ મને મળી ગઈ. જરૂર પડે તો મૂકી દેવાય. હવે વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ જોઈએ તો બે વિદ્યુત ભારના લીધે મળતો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. પ્લસના લીધે V પ્લસ અને માઇનસના લીધે P માઇનસ. V પ્લસ નું સૂત્ર KQ પ્લસ અપોન R પ્લસ. કેમ? તો કે વિદ્યુત ભાર પ્લસ Q છે, અંતર R પ્લસ છે. એવું જ KQ અપોન R માઇનસ, પણ અહીં Q કેવો છે? માઇનસ. એટલે આ જે પ્લસ હતો એ કેવો થઈ ગયો? માઇનસ. બંનેનો સરવાળો થવાનો હતો, પણ આ એક માઇનસ છે એટલે બાદબાકી. બંનેમાંથી KQ બહાર કાઢી લીધા. અંતર રહ્યા 1 upon R પ્લસ માઇનસ 1 upon R માઇનસ. ચોકડી ગુણાકાર, આનો આની જોડે, આનો આની જોડે, છેદમાં બંનેનો એકબીજા જોડે. આ પદ મળે. અહીં આવ્યું જે આપણે પહેલા મેળવ્યું એને અહીં મૂકી દેવાય. અને છેદમાં જે R પ્લસ R માઇનસ છે એ ઇક્વિવેલન્ટ ટુ R લઈ શકે. એટલે એ R ની આજુબાજુ ના ગણાય. એટલે આની જગ્યાએ આ વેલ્યુ લઈ શકાય, આની જગ્યાએ આ લઈ શકાય. બહુ ફરક પડે નહીં. સરખા કીધા નથી, ઇક્વિવેલન્ટ કીધા છે. લગભગ લઈ શકાય. લગભગ એટલે આની જગ્યાએ બંને ગુણાકાર કરી તો R² થાય. ઉપર તો કિંમત મૂકી દીધી. હવે આ મૂક્યા પછી મગજ દોડાવવાનું. ડાયપોલ છે, ડાયપોલ એટલે P, P એટલે 2a Q, અને અહીં બને છે 2a.
તો અહીં આપણી પાસે 2aq બન્યો તો એની જગ્યાએ p મૂકી દીધો. આ મૂલ્ય આધારિત આવ્યું. હવે cos થીટા કાઢો એટલે ટોપી પહેરાવાની. k અચળ છે, r² અચળ છે, p ને ટોપી પહેરાય. અહીં તો કોઈ બીજું છે નહીં ટોપી પહેરાવવા વાળું. તો ડોટ દિશા કઈ r કરે તો એના ઉપર આવે. અત્યાર પછી બે નોંધ બતાવવાની કે ધારો કે આ બિંદુ p એ અક્ષ પર હોત તો થીટા 0 આવતા અને ત્યારે વિદ્યુત સ્થિતિમાન મહત્તમ મળતું, મેક્સિમમ મળતું. અને આ જ બિંદુ અક્ષને બદલે વિષુવ રેખા પર હોત તો એંગલ 90 આવતો તે વખતે વિદ્યુત સ્થિતિમાન 0. ખ્યાલ આવ્યો? આવડશે? એના આધારે 2 માર્કનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ. આમાં કોઈ થિયરી બહુ ખાસ છે, ખાલી સમજ અગત્યની છે. નામમાં જ એની વ્યાખ્યા આવી. સમસ્થિતિમાન, સ્થિતિમાન જેનું સમ એટલે તર્ક, બરાબર, જેનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. હવે આપણે જે કાલે થિયરી, એ થિયરી આપણે જોઈ હતી કે બિંદુવત વિદ્યુત ભાર હોય જેના આધારે મેં આ સૂત્ર મેળવ્યું. યાદ હોય તો બરાબર. એટલે કે આપણી પાસે એક વિદ્યુત ભાર બિંદુવત છે આટલું, એનાથી r અંતરે બિંદુ લઈએ. આ r અંતરાલ તો અહીં મને વિદ્યુત સ્થિતિમાન v મળે. હવે એટલું જ r અંતર હું અહીંયા લઉં તો અહીં બી વિદ્યુત સ્થિતિમાન અહીં મળ્યું એટલું જ મળે. એટલું જ અંતર અહીં લઉં તો બી એટલું જ મળે. એટલે આ જે વિદ્યુત ભાર છે અને આ અંતર, આ ત્રિજ્યા લઈ અને એક ગોળો રચી દઈએ આવો તો આ ગોળાના સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળ્યું મને? સરખું. તો પછી આ ગોળાની જે સપાટી છે એ સપાટીના પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે કે એનું દરેક બિંદુ એક સરખો વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. હવે એના જ કોઈ 2 બિંદુ લઈ લો. માની લો કે એક આ બિંદુ લો, એક આ બિંદુ લો. તો આ બિંદુથી વિદ્યુત ભારને આ બિંદુ સુધી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે ડેલ્ટા v 0 થઈ. કેમ 0 થઈ જાય? તમને કીધું ખરું. બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો છે? સરખો. એટલે અહીં જે વિદ્યુત સ્થિતિમાન છે અને અહીં જે વિદ્યુત સ્થિતિમાન છે કેવો છે? સરખો. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બેની બાદબાકી કેટલી થઈ ગઈ? 0. ખ્યાલ આવ્યો? સમજ પડી? બીજી વસ્તુ, આપણી પાસે 2 પૃષ્ઠ છે, સમાંતર પૃષ્ઠ. એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર આવી રીતનું છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, બરાબર. પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ બી આ દિશામાં મળે છે, બરાબર છે. પણ આપણે જે સૂત્ર જોયું કે ભાઈ આપણે વિદ્યુત ભારને જે ગતિ કરાવવાની છે, બરાબર, એ પૃષ્ઠ પર ગતિ થશે. વિદ્યુત ભાર તો હવામાં ગતિ કરવાનો નથી ને. પૃષ્ઠ આ રહ્યું, પૃષ્ઠ આ દિશામાં છે. હવે વિદ્યુત ભાર અહીંથી માની લો કે બીજી દિશામાં ડાયરેક્શનમાં છે, લંબ દિશા. વિદ્યુત ભાર અહીં છે, અહીંથી આ દિશામાં ગતિ કરે. વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષ પર અને વિદ્યુત ભાર જે ગતિ કરે છે, અંતર કાપે છે y અક્ષ પર. તો સદિશ E ડોટ dl is equal to, કાલે આપણે સૂત્ર લઈએ, dv. બંને બાજુ સંકલન કરું તો મને vb મળે. તો અહીંયા જ E dl બંને વચ્ચેનો ખૂણો cos થીટા, પણ અહીંયા જે dl અને E એની વચ્ચેનો એંગલ છે, માની લો કે 90 ડિગ્રી આવ્યો તો cos 90 કેટલો થયો? 0. વિદ્યુત સ્થિતિમાન મળતું નથી કારણ કે પૃષ્ઠ એક જ છે અને પૃષ્ઠ એક જ હોય તેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરળ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે આપણો આ એ કેટલો મળી ગયો? એમ બી ખબર છે, લોજિકલી છે ભાઈ. 2 બિંદુએ સરખો વિદ્યુત સ્થિતિમાન છે, બંનેની બાદબાકી કેટલી થઈ જાય? 0.
ખ્યાલ આવી ગયો? તો સિમ્પલ કોન્સેપ્ટ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? 2 માર્કનો પ્રશ્ન પૂછાય, વ્યાખ્યા તો એમે આવડી જાય, એના નામમાં જ વ્યાખ્યા છે કે ભાઈ જે પૃષ્ઠની દરેક સપાટીના દરેક બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવા પૃષ્ઠને કયો પૃષ્ઠ કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો વ્યાખ્યા દઈએ, 1 માર્ક તો એનો આવે. પછી એની આકૃતિ બતાવો. હવે એક આકૃતિની અંદર એક 2 ગોળા બતાવો. એટલા માટે કે ભાઈ આ એક ગોળો છે, એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે મળ્યું એટલું જ વિદ્યુત સ્થિતિમાન 2 નંબરના ગોળા પર મળતું નથી. એટલે 1 નંબરના ગોળાના દરેક બિંદુએ સરખું છે તો આને સમસ્થિતિમાન પૃષ્ઠ. પણ આ જે પૃષ્ઠ છે, હવે આપણે માની લો કે એક ગોળો આવો રચો, જેની ત્રિજ્યા છે બધી બાજુ બધા બિંદુ સરખા, અને એક અનિયમિત આકારનો ગોળો રચો. હવે કે આને સમસ્થિતિમાન પૃષ્ઠ તો ના કહી શકો. કેમ? તો કે આ અંતર ઓછું છે તો અહીં વિદ્યુત સ્થિતિમાન અલગ છે, આ અંતર વધારે છે તો અહીં વિદ્યુત સ્થિતિમાન વધારે છે, એટલે અલગ છે એમ વધારે. કારણ કે અહીં તો જેમ અંતર વધે તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટે, વ્યસ્ત પ્રમાણ છે, અને જેમ અંતર ઓછું હોય તેમ વિદ્યુત સ્થિતિમાન શું થાય? વધે. ખ્યાલ આવી? હવે આગળ આપણે વાત કરી કે વિદ્યુત ડાયપોલ હોય તો તમે વિદ્યુત સ્થિતિમાન ગણી શકો. પણ મેં તે વખતે તમને કહ્યું કે જો n વિદ્યુત ભાર હોય તો કેવી રીતે ગણાય? અને n વિદ્યુત ભારમાં 3 કન્ડિશનો લાગુ પડે. કઈ 3 કન્ડિશન? કે પહેલા તો ધારો કે અસતત વિતરણ હોય. અસતત વિતરણ એટલે આડેધડ કોઈ પ્રકારની ગોઠવણી નહીં. બરાબર? ધારો કે આપણી પાસે ત્રિપારિમાણિક યામ પદ્ધતિ છે. ત્રિપારિમાણિક એટલે એક દિશા બહાર જ આવે પણ એ દેખાય, એટલે એને આપણે આમ બતાવી દઈએ. સમજી ગયા? પણ અહીં જતી એ બહાર જ આવે. હવે આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિની અંદર એક બિંદુ તમે લઈ લો, ધારો કે અહીં છે આ પી બિંદુ, જેનું સ્થાન સદિશ ઉગમ બિંદુથી આ છે આર. એના આધારે મારે ગણતરી કરવી છે. ઘણા બધા વિદ્યુત ભાર છે, અસ્તવ્યસ્ત છે, અલગ અલગ અંતર છે. એક અહીં છે, 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 આવી રીતે 2-4 જ બતાવો. બરાબર? ઘણા બધા બતાવવામાં ટાઈમ બહુ જાય. અહીંયા એક છે જેનો અંતર r1 છે, આનો વિદ્યુત ભાર q1 છે, એક બીજો આ q2 r2, એક બીજો અહીં આ q3 r3. એવી રીતે તમે અસ્તવ્યસ્ત છે, સતત વિતરિત થયેલા નથી, અસતત છે. બરાબર છે કે ભાઈ આટલા વિભાગમાં આટલા છે, આટલા વિભાગમાં કોઈ પ્રમાણ જળવાયેલું નથી. હવે એના આધારે આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મારે ગણવું. એટલે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય એટલે વીપી, અને જેટલા વિદ્યુત ભાર હોય એ દરેક વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ કરે. જેવું આપણે અહીં જોયું, અહીં કેટલા હતા તો કેટલા મળ્યા? 2 મળ્યા. અહીં કેટલા છે? n છે, n છે, n વિદ્યુત ભાર. તો n વિદ્યુત સ્થિતિમાનોનો શું કરવાનો? સરવાળો. તો ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન v1, પેલાનું v2, બીજાનું v3 ડેશ 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 vn. સંપાતપણાનો સિદ્ધાંત પહેલા ચેપ્ટરમાં ભણી છે. તો બસ બધાના સૂત્રો મૂકી દો. v1 નું એટલે કે q1 r1 આવી રીતે લખાય નહીં. આના લીધે આના વચ્ચેનું ગણવાનું, એટલે આ અંતર લેવાનું. સમજી ગયા? અહીંથી ગણવાનું નથી ભાઈ. આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવા છે, આ બિંદુએ નથી ગણવાનું. તો અંતર મારે એ 2 બિંદુ વચ્ચેનું લેવાનું. સમજ પડી ગઈ? વિદ્યુત ભાર ભલે આનો લો, વિદ્યુત ભાર ભલે આનો લેવાય, પણ અંતર તો આ બંને વચ્ચેનું લેવાનું. એટલે r1p, કારણ કે એનું rp છે, એટલે r1 - rp લઈ શકાય. અને એમાં અનાત્મા જ આવે, પ્લસ માઇનસ નો પ્રશ્ન જ નથી પડતો. બરાબર? એવી જ રીતે aq2 r2p ડેશ ડેશ ડેશ. ખબર પડી ગઈ ને? બધાનો સરવાળો કરવો તો અહીંયા શું થાય? કોમન શું નીકળે? અંદર q1 r1p, q2 r2p. મૂલ્યો અલગ અલગ હોય તો સરવાળો સંકલનમાં નહીં પણ સિગ્મામાં લેવાનો. તો સંકલનમાં કારે લેવાનું? આ બધા મૂલ્યો સરખા હોય તો સંકલન લેવાનું. પણ આપણે કહી નથી શકતા કે આ બધા મૂલ્યો સરખા. એટલે આ સરવાળો શેમાં લેવાનો? સિગ્મા. સિગ્મા આવું.
હવે આને જેવી રીતે અંદર બતાવવાનું છે, કેવી રીતે બતાવવાનું, જો એક જ પદ લેવાનું, આ પદ અને આ પદ સરખું છે, પછી અહીં બી જે પદ આવે છે ખાલી ફરક શેમાં છે, નંબરનો, નંબર અલગ અલગ છે. એટલે જે સરખું છે એ રાખવાનું કે q છેદમાં r, જે બદલાય છે એ જ બદલવાનું, અને બાકી p બી મિક્સ છે, અને જે બદલાય છે એમાં નંબરની જગ્યાએ i આપી દેવાનું. એટલે એક જ પદમાં બધાનો સરવાળો થઈ ગયો. અહીં કન્ડિશન આપવાની, i ની શરૂઆત કઈથી થાય છે, 1 થી કઈ સુધી ગયા, આવી મળ્યો. ક્યારે n વિદ્યુત ભારોનું તંત્ર હોય ને એ તંત્રમાં વિતરણ કેવું હોય, અસતત વિતરણ હોય તો આ સૂત્ર મળે. પ્રશ્ન આવ્યો કે સાહેબ સતત વિતરણ હોય તો, સતત વિતરણ એટલે ગોળો ગોળો એટલે લાડવો, પાણીપુરીની વાત નથી, લાડવાની વાત છે. તેમાં સતત વિતરણ હોય એટલે શું થયું કે એ લાડવાની ઘનતા કેવી છે, સરખી, નિયમિત ઘનતા છે, સરખી રીતના વિતરિત થયેલો છે વિદ્યુતભાર બધી જગ્યાએ, તો એમાં ઘનતા ગણતરીમાં આવશે. અને ઘનતા આવે એટલે કઈ ઘનતા આવે, પહેલા ચેપ્ટરમાં 3 ઘનતા ભણી ગયા આપણે, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, અને અહીં આવે કદ ઘનતા. નિયમિત રીતે વિતરિત થયેલો છે, કદ સરખું છે. તો અહીંયા આનું આ જ સૂત્ર, ફરક એટલો પડશે કે અહીંયા આપણે બધા પદો જે છે આ બધો સરવાળો, બધું આ ન થાય, પણ અહીંયા સરવાળો સિગ્મામાં નહીં લેવાનો, સંકલનમાં લેવાનો, કારણ કે બધા ભાગમાં સરખું મૂલ્ય જ મળશે. એટલે અહીંયા સૂત્ર v બરાબર k ખરો, સંકલન, સિગ્માને બદલે શું આવી ગયું, સંકલન. અંદર q, q હવે મૂકવાનું નહીં, કેમ, ઘનતાની વાત કરી, પહેલા ચેપ્ટરમાં તમે ઘનતા લાયા, ρ બરાબર q upon v લાયા, તો અહીં મારે q જોઈતો હોય તો ρ v થઈ જાય. અને આપણે દરેક ટુકડાઓની વાત કરીએ છીએ, તો એક કદ આખા ગોળાના ટુકડા કર્યા અને બધા ટુકડાનું ગણી અને પછી સરવાળો, તો મારે જે કદ ગણવાનું એ ટુકડાનું ગણવાનું, આખા ગોળાનું નહીં, એ ટુકડાનું કદ ગણવાનું. એટલે શું થાય, dv. સમજ પડી? તો અહીંયા ફરક એટલો પડશે કે હવે આ સંકલનમાં આવ્યું, બરાબર n સુધી જવાનું છે, અથવા આખા કદમાં સંકલન કરવાનું તો અહીં કદ લખી દેવાનું, અને અહીંયા q ને બદલે ρ ઘનતા ગુણ્યા કદ, અને કદ કેવું લેવાનું, સૂક્ષ્મ, અપોન અંતર, તો જેનો ડિફરન્સ આવવાનો છે એ જ લેવાનો છે. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ? જ્યારે સતત વિતરણ હોય તો સંકલન, અસતત વિતરણ હોય તો સિગ્મા. બસ આટલો હોય. પ્રશ્ન એવો આવ્યો, આ તો ગોળાની વાત કરી, લાડવાની વાત કરી, પાણીપુરીની વાત કરીએ તો માની લો કે કવચ છે, કવચ, કવચ એટલે હવે મગજમાં પાણીપુરી આવી ગઈ, બરાબર છે, ખાવાની નથી, ગણવાની છે, બરાબર છે. તો હવે આ સેન્ટર પરથી આપણે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ગણો. કન્ડિશન લો, ધારો કે એક બિંદુ અહીં છે, એક બિંદુ અહીં છે, અને એક બિંદુ અહીં છે, બરાબર. તો જ્યારે હું આની ગણતરી કરું છું, આની ગણતરી કરું છું, તો આ બિંદુનું અહીંથી અંતર આ છે, અને મેં તમને કીધું અંતર વધે તેમ વિદ્યુત સ્થિતિમાન બદલાય. એટલે આ બિંદુ જેમ જેમ દૂર જાય તેમ તેમ v શું થતું જાય, બદલાતું. તો એમાં અંતર મહત્વનો ભાગ ભજવે. તો એ દૂરના બિંદુ, બહારના બિંદુ, પણ કોના માટે, પાતળી ગોળાકાર કવચમાં, પાતળી ગોળાકાર કવચમાં કવચની બહારના બિંદુ વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq upon r. આ સૂત્રથી r એટલે એ બિંદુ કયા અંતરે છે. હવે સપાટી પરનું હોય, સપાટી પરનું હોય કે સપાટીની અંદરનું કોઈ બી બિંદુ હોય, આખું અહીં 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 અંદર વિદ્યુત ભાર છે,
વચ્ચેનો વિભાગ કેવો છે? એનો વિદ્યુત ક્ષેત્ર 0 ગણાય, વિદ્યુત સ્થિતિમાન 0 ગણાય. અંદરનું કોઈ બી બિંદુ લો કે સપાટી પરનું લો, આખા ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એક જ મળે. આખા ભાગમાં વિદ્યુત સ્થિતિમાન એક જ મળે, સરખું જ મળે. અને અંદરના ભાગમાં V બરાબર KQ છેદમાં અંતર એની ત્રિજ્યા લેવાની, કેપિટલ R. ખ્યાલ આવ્યો? સમજ પડી? તમને પૃથ્વીનું વિદ્યુત સ્થિતિમાન ગણવા કે તો પૃથ્વીની સપાટી પર ગણો કે પાતાળમાં જઈને ગણો, એક જ મળે. પણ પૃથ્વીથી ઉપર જઈએ તો વિદ્યુત સ્થિતિમાન બદલે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ ફિટ રાખી કે વિદ્યુત સ્થિતિમાન આખા જે ગોળાકાર કવચ છે એની અંદર અને સપાટી પર એક જ આવે. જેમ જેમ બહાર જઈએ તેમ તેમ બદલાતું જાય, ઘટે વધે. R માં વ્યસ્ત પ્રમાણમાં છે એટલે R જેમ જેમ વધતો જાય V શું થતો જાય? ઘટતો જાય. MCQ પૂછાય. ગોળાકાર કવચની અંદર અને સપાટી પર એક જ વિદ્યુત સ્થિતિમાન મળે, પણ જેમ જેમ કવચની બહાર જઈએ તેમ તેમ અંતર વધતા વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ક્લિયર? પડી ગઈ સમજ? તો આ 3 નોંધ હતી આપણા માટે કે ભાઈ ડાયપોલ હોય 2 વિદ્યુત ભાર હોય તો ઠીક છે, અસંખ્ય વિદ્યુત ભાર હોય તોય ગણી શકો તમે. જો ઘણી વખત એવું બી થશે કે એને બદલે સૂત્ર મૂકવું હોય તોય મુકાય. કે એનું સૂત્ર પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો, K = 1/4πε0. એટલે આ સૂત્ર તમારું આવું થાય, Q/4πε0R. અહીં પણ થાય Q/4πε0 કેપિટલ R. ચાલો, અને એમે K ની તો કિંમત મૂકવાના, દાખલો ગણશો તો કેટલી? 9 × 10⁹. એ પછી તમે પેલું K લખો કે ε0 વાળો લખો, કોઈ ફરક પડવાનો. ક્લિયર? હવે આની એક બીજી મહત્વની થિયરી તરફ આપણે આગળ વધીશું. આગલા ચેપ્ટરમાં એક ભૌતિક રાશિ તમે ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર. કઈ ભૌતિક રાશિ ભણ્યા? અને અહીં જે મહત્વની ભૌતિક રાશિ ભણ્યા એ છે વિદ્યુત સ્થિતિમાન. તો હવે એક પ્રશ્ન આવશે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ. બરાબર છે? એ થિયરી આપણા માટે એટલા માટે અગત્યની, એને રિલેટેડ દાખલા પરીક્ષામાં પૂછાય છે. બરાબર? તો એ થિયરી આપણે એના તરફ આપણે આગળ વધીએ. આ સૂત્રો મહત્વના છે. બરાબર? અને હવે જે આપણે જોઈ રહ્યા છે કે થિયરી મહત્વની છે. પરીક્ષામાં પૂછાય તેવી થિયરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ. વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવીએ છીએ આપણે? E વડે. અને વિદ્યુત સ્થિતિમાનને V વડે. E અને V નો સંબંધ. ક્લિયર? પહેલા તો સૂત્ર તમને ખબર છે. કાલે આપણે V નું સૂત્ર મેળવ્યું. માની લો કે VQ હોય, આપણી પાસે એક સૂત્ર છે VQ. વ્યાખ્યા જોઈતી વિદ્યુત સ્થિતિમાનની. આના તત્પરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને, એટલે આનું મૂલ્ય ઋણ કઈથી લાવી ગયા છે? ક્યાં સુધી લાવવાનું? ખબર પડી ગઈ? કરવું પડતું કાર્ય. અને અહીં એકમ વિદ્યુત ભાર છે એટલે બળ અને વિદ્યુત ક્ષેત્ર સરખું થશે. બરાબર છે? તો E અને સ્થાનાંતર, તો કે આપણી પાસે સ્થાનાંતર dl બી લઈ શકો, dx બી લઈ શકો, dy સ્થાનાંતર. તો આ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, અને કાર્ય જ ગણવાનું છે. એવી જ રીતે VP બિંદુની વાત કરીએ તો ઇન્ફાઇનાઇટ, અનંત, P E dl. આ બંનેનો ડિફરન્સ લઈએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V, VQ માઇનસ VP. બરાબર? તો આમાંથી આની બાદબાકી કરી. કાલે આ જોયું જ છે ને,
બરાબર, ચોકડી, ઘર, બસ એ જ છે, બરાબર. એટલે અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ ક્યુ ઈ ડીએલ માઇનસ માઇનસ પ્લસ ઇન્ફાઇનાઇટ પી ઈ ડીએલ. હવે આ લિમિટ બદલું માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો આખી લિમિટ આપણી આવી આવે તો કે ક્યુ થી છેલ્લે જવાનું પી, એક જ લિમિટ થઈ ગઈ ઈ ડીએલ. પણ આપણું કાર્ય કેવું આવવું જોઈએ? ઋણ. તો આની લિમિટ ફરી બદલો તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી નીચે ક્યુ અપર ઈ ડીએલ. આ સૂત્ર મળ્યું. ક્લિયર? પડી ગઈ સમજ? હવે વિદ્યુત ક્ષેત્ર બી સદિશ છે, ડીએલ બી સદિશ છે. આ સંકલન છે. હવે અહીંયા આખા પદનું વિકલન કરવામાં. શું કરવામાં? એટલે અહીંયા આપણી પાસે સ્વરૂપ આવું મળે. સંકલન કેન્સલ થયું એટલે જે પદ રહ્યું માઇનસ રહ્યું ગયું ઈ ડીએલ. અથવા ડીએલ નથી લેતા, અંતર લઈએ છીએ આપણે, કાલે બી લીધું આર લઈએ એટલે ગૂંચવાનું બી ના. બરાબર, અહીંયા આપણે આર વડે દર્શાવીએ, કોઈ ફરક પડવાનો નથી. એટલે ડીઆર. હવે એમાં કોઈ બી અંતર તમે લઈ શકો, એક્સ માં લઈ શકો, વાય માં લઈ શકો, ઝેડ માં લઈ શકો, ત્રણમાં બી લઈ શકો. હવે અહીંયા આ બંને સદિશ છે, એના આધારે મને શું મળે છે? ડી. તો હવે આપણે માની લો કે વિદ્યુત ક્ષેત્ર x દિશા અને સ્થાનાંતર જે છે dr એ ત્રિપરિમાણમાં લો. ત્રિપરિમાણમાં એટલે x માં બી હોઈ શકે, y માં બી હોઈ શકે, z માં હોઈ શકે, ત્રણમાં બી હોઈ શકે. તો હવે આપણે એના આધારે મૂકીએ તો સદિશ ઈ કઈ દિશામાં છે? x દિશા. અને x દિશાનો એકમ સદિશ 11 માં ભણ્યા કયો કેરે? તો એને હું x દિશાનો ઘટક એટલે ex i કેરેટ આવું લખી શકું. લખાય? લખાય. હવે dr ને મારે લખવો છે. હવે ત્રણ દિશામાં છે એટલે એનો x દિશાનો ઘટક dxi કેરેટ પ્લસ dyj કેરેટ પ્લસ dz કે કેરેટ. આ બંનેની જગ્યાએ મૂકી દીધી તો dv બરાબર માઈનસ સદિશ e એની જગ્યાએ exi કેરેટ ડોટ dr એની જગ્યાએ dr ઓલ ઉપર dx i કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. અદિશ ગુણાકારમાં તમને ખબર છે i ડોટ i j ડોટ j k ડોટ k 1 થાય, બાકી બધા 0. હવે અહીંયા કોણ છે? તો આનો આની જોડેનો જ ગુણાકાર મળશે, આનો આની જોડેનો 0, આનો આની જોડેનો પણ 0. એટલે તમારી પાસે અહીં dv નું એક જ પદ મળ્યું, માઈનસ તો છે અને i ડોટ i1 થયા એટલે એ તો નીકળી ગયા, રહ્યું શું? ex dx. અને એના આધારે મારે ex મેળવવું છે તો એને સૂત્રનો કરતા બનાવી દો. ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે, માઈનસ આ બાજુ આવે તો માઈનસ dv dx. ડાયરેક્ટ એટલે તમારે વિદ્યુત ક્ષેત્રનો કોઈ દિશાનો ઘટક જોઈતો હોય તો એ દિશાની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરી નાખો. સમજ પડી? મારે ex જોઈએ તો x ની સાપેક્ષે v નું વિકલન કરો તો મને ex મળે, પણ કેવું મળે? માઈનસ. અને આ પદને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આ એનું બીજું નામ છે. આ તો ex માં એવું છે, મારે ey માં વિદ્યુત ક્ષેત્ર ey માં હોય અને ey માં જોઈએ તો કશું નહીં, આ આવ્યું તો એના આધારે કરો ને ભાઈ, ey બરાબર માઈનસ dv અપોન dy. અને એવી જ રીતે મારે dz માં જોઈએ
તો માઇનસ ડીવી અપોન ડીઝેડ. સાહેબ ત્રણ દિશામાં ઈ હોય તો ત્રણે ત્રણ અલગ અલગ મેળવી લો અને પછી જનરલ ઈ માટે ex i કેરેટ, dy j કેરેટ અને ez k કેરેટ. ex મેળવી લીધા, x ની સાપેક્ષે વિકલન કર્યું. ey મેળવી લીધા y ની સાપેક્ષે અને ez મેળવ્યા z ની સાપેક્ષે. એ ત્રણે ત્રણ વિકલનને અહીં મૂકી દો, એની જોડે i j k લખો, સદિશ e આખો જ ઉમેરો. આ e નો x દિશાનો ઘટક, y દિશાનો ઘટક, z દિશાનો ઘટક અને આ e સદિશ. પરીક્ષામાં દાખલો પૂછાય એમાં તમને એમ જ પૂછાશે, v એક સૂત્ર આપેલું છે, કિંમતનું સૂત્ર. હવે તમને કહેશે વિદ્યુત ક્ષેત્રના દરેક દિશાના ઘટકો મેળવો. એટલે x નો ઘટક, y નો ઘટક અને z નો ઘટક, આ ત્રણે ત્રણ મેળવવાનું અને પછી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. એટલે એમાં પછી આખું સૂત્ર, એટલે આ જે મેળવ્યું એને મૂકી દેવું. ક્લિયર? થિયરી પણ અગત્યની છે અને પરીક્ષામાં જૂના સિલેબસમાં તો દાખલો 4-4 માર્કમાં પૂછાતો. બરાબર છે? અને હમણાં પૂછાઈ શકે, હમણાં સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આના દાખલા છે જ. એટલે થિયરી પણ અગત્યની એઝ વેલ એઝ દાખલા પણ આના ઇમ્પોર્ટન્ટ છે. આવડશે તો જો ફરી એક વખત આ થિયરી સમજાવી દઉં છું. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ, તો કે માની લો Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આટલું છે, P બિંદુએ આટલું છે. સૂત્ર તમારી પાસે છે, વ્યાખ્યાના આધારે બનાવી. અનંત અંતરેથી આટલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં લાવવા કરતા કાર્યનું ફોર્મ્યુલા. બંનેનો તફાવત લઈ લીધો. હવે તફાવતમાં આપણે લિમિટ ચેન્જ એટલે કરવાની કે આખી એક જ લિમિટ પતી. બરાબર? તો આને ચેન્જ કરી તો Q થી અનંત ને આનાથી P, એટલે Q થી સીધું P. તો ડેલ્ટા V મળી ગયો તમને. હવે આ સૂત્ર આવ્યું, એમાં આપણે વિકલિત પદ લઈએ તો સંકલન કેન્સલ થયું, એટલે dv અને આ એક પદ મળી. હવે e પણ સદિશ છે, dr બી સદિશ છે. ધારો કે e x દિશામાં હોય તો ex કહેવાય, y દિશામાં તો ey, z દિશામાં તો ez. તો એને આપણે ex i કેરેટ લખીએ અને આ કોઈ બી દિશામાં લઈ શકાય. તો એમાં ત્રણેય ઘટક લખો. હવે આ બે પદને અહીં મૂકી દો તો i નો ગુણાકાર i જોડે થાય તો જ 1 મળે, બાકી તો બધા 0. એટલે ex અને dx રહ્યા, બાકી બે 1. ખ્યાલ આવ્યો? i ડોટ i 1 થયા એટલે ex dx પણ આગળ કેવા છે? માઈનસ. આ ભૂલાય નહીં, માઈનસ આવશે જ. તો માઈનસ. આના આધારે મારે ex મેળવવો હોય તો ex ને સૂત્રનો કરતા બનાવો તો માઈનસ dv upon dx. ey મેળવવો હોય તો dv upon dy અને ez મેળવવો હોય તો dv upon dz. ત્રણે ત્રણને ભેગા કરો તો એક સદિશ આપણને આવડશે. તો આપણે આજે જે 4 થિયરી ભણ્યા, કઈ સૌથી પહેલા વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય, વિદ્યુત ભારોના જુદા જુદા વિતરણથી વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો અથવા એના સૂત્રો, અને સૌથી અગત્યનું કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ક્લિયર? તો આ 4 થિયરી આજે તૈયાર કરી. એમાં કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. ક્લિયર?